સ્વાગત છે પોઈન્ટ ઓફ ભારત મીડિયા ટીવી પર સત્યની દરેક પળ। સુઈગામ તાલુકાના ઉચોસણ ગામમાં પીવાના પાણી માટે વલખા। ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પાણી માટે તરસ્યા ગ્રામજનો। પાણી વિના જીવન અશક્ય છે, છતાં ઉચોસણ ગામના લોકો આજે પણ પાણી માટે તરસી રહ્યા છે। વિકાસના દાવાઓ વચ્ચે ગામની વાસ્તવિકતા અનેક સવાલો ઊભા કરી રહી છે। સુઈગામ તાલુકાના ઉચોસણ ગામમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ હોવાનું સામે આવ્યું। ગામના અનેક વિસ્તારોમાં નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી ન મળતા ગ્રામજનોને પીવાના પાણી માટે વલખા મારવાની ફરજ પડી રહી છે। તાપમાન સતત વધી રહ્યું છે, ત્યારે પાણી જેવી જીવન જરૂરિયાત માટે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ પાણી પુરવઠા અંગે સરકારી તંત્ર દ્વારા કરવામાં આવતા દાવાઓ અને વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચે મોટો તફાવત જોવા મળી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં પૂરતું દબાણ ન હોવાને કારણે પાણી પહોંચતું નથી, જ્યારે કેટલાક વિસ્તારોમાં લાંબા સમયથી પાણીની અછત સર્જાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। એક તરફ સરકાર દ્વારા દરેક ગામ સુધી શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી પહોંચાડવાના દાવા કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ ઉચોસણ ગામના લોકો પાણી માટે હેરાન પરેશાન થયા છે, જેના કારણે ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક પાણી પુરવઠાની સમસ્યાનું નિરાકરણ લાવવા અને નિયમિત પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ગ્રામજનો દ્વારા ઉગ્ર રજૂઆતો કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે।